વડોદરામાં વીજળી પડતા એકનું મોત। વડોદરામાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। અકોટા ગામ પાસે વીજળી પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। વડોદરાના અકોટા ગામમાં રહેતા શંકરભાઈ મારવાડી ગત સાંજે તેમના ઘરની પાછળ આવેલી વાડીમાં ગયા હતા। આ સમયે ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો અને કડાકા ભડાકા સાથે વીજળી પણ થવા લાગી હતી। આ સમયે અચાનક જ વીજળી પડી હતી અને વીજળી શંકરભાઈ પર પડતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જેથી તેમના મૃતદેહને સયાજી હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા હતા, જ્યાં તેમના પરિવારોએ આક્રંદ કર્યું હતું। અકોટા અમારા પાછળ ત્યાં મેદાન છે, મેદાનમાં બેસવા ગયા હતા, વરસાદ પડ્યો ને વીજળી પડી અને મેં આવું થયું। શંકરભાઈ સોમાભાઈ મારવાડી એસએસજીમાં લાયા છે, પોસ્ટમોર્ટમ કરવાનું છે। જયેશ શંકરભાઈ આ મારા કાકા છે અને પાછળ વાડીમાં ગયા હતા અને એ ત્યાંથી રિટર્ન થતા હતા અને એમની જોડે એક લેડીઝ પણ હતા બીજા। હવે વીજળી પડી એમાં મારા કાકાને વધારે ડેમેજ થયું છે અને પેલા લેડીઝને થોડુંક ડેમેજ થયું।